टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક સમાચાર વડોદરામાંથી કે જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિવાદિત નિર્ણય સામે આવ્યો। રમજાનમાં શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય। શિક્ષણ સમિતિના નિર્ણયનો હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો। વિવાદિત પરિપત્ર ત્વરિત અસરથી રદ કરવાની માંગ વીએચપી દ્વારા કરાઈ છે। શ્રાવણ માસ અને નવરાત્રીમાં પણ આવી છૂટછાટ આપો। પરિપત્ર બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો તમારે આ જ પરિપત્ર ચાલુ રાખવો હોય તો શ્રાવણ માસમાં અને નવરાત્રિની અંદર હિન્દુઓ માટે પણ આવો પરિપત્ર બહાર તમારે પાડવો પડશે અથવા આ પરિપત્ર ઇમિડિયેટ વિથડ્રો કરી લો। વિવાદિત પરિપત્ર મુદ્દે શિક્ષણ સમિતિનું રાજકારણ ગરમાયું। શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું। અમારી જાણ બહાર શાસનાધિકારીએ પરિપત્ર કર્યો તેવું ચેરમેનનું નિવેદન સામે આવ્યું। 2 દિવસમાં બોર્ડ બેઠક બોલાવી પરિપત્ર મુદ્દે ઠોસ નિર્ણય લેશું। કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખીશું। ધર્મમાં પોતાની માન્યતાઓ હોય છે અને આ ખોટી પ્રણાલીઓ પાડવા માટે શિક્ષણ બગાડવાની વાતો છે। સાથે સાથે એક બહુ જ મહત્વની વાત છે કે તમે નવરાત્રિમાં ક્યાં જાઓ છો? ચૈત્રી નવરાત્ર આવે છે, આસો નવરાત્ર આવે છે, તે વખતે તો તમે આવું કશું કરતા નથી। અત્યારે તમને પ્રેમ ઉભરાઈ આવ્યો, જ્યારે બીજી સરકારે કોઈ કે આવું કર્યું હોય તો તમે બળગા ફૂંકવા નીકળી પડો। તો જે વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો છે તેને લઈને શિક્ષણ સમિતિનું રાજકારણ ચોક્કસથી ગરમાયું છે। કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી ન દુભાય તેનું હવે આગળથી ધ્યાન રાખવામાં આવશે તેવું નિવેદન સામે આવ્યું છે। અમારી જાણ બહાર આ પરિપત્ર થયો છે તેવું જણાવ્યું છે। માસ અને સાથે સાથે એક્ઝામો પણ જોડે આવી ગઈ છે એટલે એક્ઝામોનો દિવસો નજીક હોવાથી આપણે પરિપત્રની જાણકારી અમને મળતા અમે એની જોડે ચર્ચા કરવા માટે બોર્ડ મિટિંગનું આયોજન કર્યું છે। બોર્ડ મિટિંગના આયોજનની અંદર અમે નક્કી કરી અને જોઈશું કે શું સમયમાં ફેરફાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ કે આગળના દિવસોમાં શું કેવી રીતે શિક્ષણ, કારણ કે શિક્ષણ એ મહત્ત્વનો વિષય બાળકો માટે છે, એના જ માટે શિક્ષણ સમિતિ ચાલતી હોય છે। સાથે સાથે કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એ બી અમારી જવાબદારી હોય છે।